નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, માં આદિશક્તિના આ પૃથ્વી પર અનેકો રૂપ સ્થાપિત થયેલા છે. આ અલગ અલગ રૂપો ભક્તોને આશીષ આપી રહ્યા છે, તેમની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરીશું માના બે એવા સ્વરૂપના જે આપી રહ્યા છે ભક્તોને આશીષ. બનાસકાંઠાના ભાભરમાં આવેલું છે હિંગળાજ માતાનું ધામ. આ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી હતી, એટલે કે પાંડવકાલીન મંદિર હોવાનું કહેવાય છે. અને પાંડવકાલીન મંદિર હોવાથી જ ભક્તોની આસ્થા પણ આ મંદિર સાથે જોડાયેલી છે. દૂર દૂરથી પણ ભક્તો માં હિંગળાજના ધામમાં આવીને તેમના ચરણોમાં નતમસ્તક થાય છે. તો ચાલો દર્શન કરીએ ભાભરમાં બિરાજતી માં હિંગળાજના. બનાસકાંઠાના તાલુકા મથક ભાભરથી 16 કિલોમીટરના અંતરે આવેલું છે દેવકાપડી ગામ અને અહીં આવેલું છે પાંડવકાલીન હિંગળાજ માતાનું મંદિર. આ મંદિર સાથે એક લોકવાયકા જોડાયેલી છે. 5000 વર્ષ પૂર્વે પાંડવોના વનવાસ દરમિયાન કુંતા માતાએ હિંગળાજ માતાજીને પાંડવોની રક્ષા કરવા માટે આરાધના કરી હતી, જેથી માં હિંગળાજ અદ્રશ્ય સ્વરૂપે પાંડવો સાથે વનવાસમાં નીકળ્યા હતા અને પાંડવો ફરતા ફરતા સાંજ પડી જતા જંગલમાં આવેલા દેવસર તળાવના કિનારે રોકાયા. સવારમાં ઉઠીને જોતા હિંગળાજ માતાજીના પગલા પડેલા દેખાતા. પાંડવોએ તળાવમાં સ્નાન કરી માતાજીના પાવન પગલાની પૂજા અર્ચના કરી અને પછી વનવાસ માટે નીકળી ગયા. હિંગળાજ માતા ત્યાં જ રોકાઈ ગયા. જો કે સમય જતા આ વિસ્તારમાં કાપડી જાતિના લોકો ચડી આવ્યા અને માતાજીના પાવન પગલાની પૂજા કાપડી લોકો કરવા લાગ્યા. આજે પણ માતાજીની પૂજા આરતી ગામના કાપડી લોકો જ કરે છે. સમય જતા આ નિર્જન વિસ્તારમાં દુષ્કાળ પડ્યો અને માતાજીની આરાધના કરતા કાપડી જાતિના મહંતોને ભોજન માટે અનાજ ખૂટી પડતા મહંતોએ માતાજીની આરાધના કરી. ત્યારે માતાજીએ ભક્તોની મદદ માટે ભૈરવને મોકલ્યા અને કાળ ભૈરવ પાટણના નગર શેઠના ગોડાઉનમાં સંગ્રહ કરીને રાખેલા અનાજ લાવી તે નગરજનોને આપતા. નગર શેઠને ખ્યાલ આવ્યો કે તેમના ગોડાઉનમાંથી અનાજ ઓછું થઈ રહ્યું છે. ત્યારે આ કામ કોઈ અદ્રશ્ય શક્તિ કરતી હોવાનો ખ્યાલ આવ્યો. આ અદ્રશ્ય શક્તિની આરાધના નગર શેઠે શરૂ કરી. ત્યારે કાળ ભૈરવ પ્રગટ થઈને તેમને આશીર્વાદ આપ્યા. નગર શેઠે કાળ ભૈરવની આરાધના કરી અને તેમના ઘરે પુત્રની પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. કાળ ભૈરવે અનાજના બદલે શેઠના ઘરે પુત્ર પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ આપ્યા અને કહ્યું કે પુત્ર પ્રાપ્તિ બાદ દેવસર તળાવની પાળે હિંગળાજ માતાજીના પાવન પગલાના દર્શન કરવા આવજે. નગર શેઠે પુત્ર પ્રાપ્તિ બાદ દેવસર તળાવના કિનારે હિંગળાજ માતાજીના પગલાના દર્શન કર્યા અને ત્યાં નાની દેરી બંધાવી. જે મંદિર, માતાજીના પગલા અને દેવસર તળાવ આજે પણ મોજૂદ છે. માતા હિંગળાજ એ દુખિયાઓનું દૂર કરનારી છે. માતાના શરણે જે પણ ભક્તો જાય છે તે તમામ ભક્તોને માતા પોતાના શરણમાં લઈ લે છે અને પોતાના ભક્તોના તમામ દુઃખો હરી લે છે. અને એટલે જ માતાના ધામમાં દૂર દૂરથી ભક્તો આવે છે અને શીશ ઝુકાવે છે. સમય જતા આ નિર્જન વિસ્તારમાં લોકોની જનસંખ્યા વધવા લાગી અને જગ્યાએથી લોકો અહીં આવીને વસવાટ કરવા લાગ્યા. જો કે માતાજીના મંદિર જોડે આવેલા દેવસર તળાવ અને માતાજીની કાપડી જાતિના લોકો દ્વારા થતી પૂજાથી આ ગામનું નામ દેવકાપડી પડ્યું. 1635માં આ જગ્યા ઉપર માતાજીના મોટા મંદિરનું નિર્માણ કરી હિંગળાજ માતાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી આજ સુધી અહીં અખંડ જ્યોત ચાલુ છે. આ મંદિરે પૂનમ તેમજ ચૈત્રી અને આસો સુદ આઠમના દિવસે મેળા જેવો માહોલ જોવા મળે છે અને અહીં લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ દેવસર તળાવમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી હિંગળાજ માતાજી તેમજ બાજુમાં આવેલા કાળભૈરવ દાદા અને શિવ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ધર્મલોક ડેસ્ક, GSTV. શહેરાના ચાંદલગઢમાં બિરાજે છે માં ખોડિયાર. આ મંદિર
પથ્થરોની વચ્ચે આવેલું છે અને એક ઉપર એક પથ્થરો એવી રીતે ગોઠવેલા છે કે જાણે એવું લાગે કે હમણાં જ પડી જશે, પરંતુ માં ખોડલનું સત કહો કે ભક્તોની આસ્થા, આ મંદિરે આવનારા તમામ ભક્તો અહીં માં ખોડલના દર્શન કરીને ધન્ય થાય છે. માં ખોડલના આ ધામમાં દૂર દૂરથી પણ ભક્તો આવીને માના ચરણોમાં નતમસ્તક થાય છે. તો ચાલો દર્શન કરીએ ચાંદલગઢમાં બિરાજતી માં ખોડિયારના. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાથી આશરે 20 કિલોમીટર દૂર ચાંદલગઢ નામના ગામ ખાતે આયશ્રી ખોડિયાર માતાનું સુંદર મંદિર આવેલું છે, જે ખૂબ જ ઓછા લોકો જાણે છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ કોઈ સાધારણ મંદિર નથી, જેમાં લોકોએ મોટા મોટા વિશાળકાય પથ્થરોમાંથી પસાર થઈને પહાડની ઉપર ચડીને ખોડિયાર માતાના દર્શન કરવાના હોય છે. આ મંદિરના પથ્થરો એકબીજાની ઉપર એવા તો ગોઠવાયેલા છે કે આપણે જોઈને જ ચોંકી જઈએ. કેટલાક વિશાળકાય પથ્થરો કોના ટેકે ઊભા છે તે આપણે સમજી જ ન શકીએ. આખરે પહાડ ઉપર જ્યારે વિશાળ અને વજનદાર મોટા મોટા પથ્થરો ઊભા હોય ત્યારે ઢળી જવાનો ચોક્કસથી ભય રહે છે. પરંતુ આ મંદિરની વિશેષતા ગણો કે માતાજીનો ચમત્કાર. અહીંના પથ્થરો ન હલે છે, ન કોઈને હલાવે છે. એકદમ સ્થિર સ્થિતિમાં રહેલા પથ્થરોની વચ્ચે આવેલા નાની નાની જગ્યાઓમાંથી પસાર થઈને શ્રદ્ધાળુઓ પહાડની ચોટી સુધી પહોંચે છે અને આયશ્રી ખોડિયાર માના દર્શન કરીને પોતાની જે કંઈ મનોકામનાઓ છે તે માતાજીને જણાવતા હોય છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર પર લોકો દ્વારા માતાજીને કરવામાં આવતી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર આસ્થાના કેન્દ્રની સાથે જ ફરવા લાયક પણ સ્થળ છે. દૂર દૂરથી લોકો આ મંદિર અને આ જગ્યા વિશે જેમ જેમ જાણતા થયા તેમ તેમ અહીં તેમનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. મંદિર પંચમહાલના લોકો માટે ખૂબ જ મોટું આસ્થાનું કેન્દ્ર છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન મંદિરનો મહિમા વધી જાય છે. ઉપરાંત પૂનમ પર લોકો માતાજીના દર્શન કરવાનું ચૂકતા નથી. ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ભક્તો મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી રહ્યા છે. 9 દિવસ સુધી ઉપવાસ પણ કરતા હોય છે અને કેટલાક માઈ ભક્તો તો 9 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરતા હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વનરાજી વનમાં આવેલા ચાંદલગઢ વિસ્તારમાં પથ્થરોની શિલાઓથી સિંચાયેલા ડુંગર વચ્ચે માતાજી બિરાજમાન છે. એક લોકવાયકાથી જાણવા મળે છે કે વર્ષો પહેલા ચાંદલગઢ જંગલ વિસ્તારમાં ભરવાડ સમાજના લોકો ગાયો ચરાવવા આવ્યા હતા. સાથે ટોપલીમાં ખોડિયારમાની મૂર્તિ લઈને આવ્યા. તે ટોપલી ચાંદલગઢમાં આવેલા પથ્થરની ગુફામાં મૂકી ગાયો ચરાવતા હતા અને માતાજીની પૂજા કરતા. ત્યારબાદ ભરવાડ સમાજના લોકો ગાયો ચરાવીને પથ્થરની ગુફામાં મૂકેલી ટોપલી ઉઠાવવા જતા. તે લોકોમાંથી કોઈ એક વ્યક્તિને સાક્ષાત સપનામાં માતાજીએ કહ્યું કે મને આ સ્થળ સારું લાગ્યું છે અને મેં આ સ્થળની પસંદગી કરી લીધી છે અને હવે હું અહીંયા જ રહીશ, મારે આવવું નથી, તેવું ખોડિયાર માતાએ જણાવ્યું હોવાની લોકવાયકા જાણવા મળે છે. ત્યારથી જ આ મંદિર ખોડિયાર માતાના મંદિર તરીકે અહીં પ્રખ્યાત છે. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અન્ય કોમના લોકો પણ પથ્થરોની શિલાઓમાં સ્થિત ખોડિયાર માની પૂજા કરવા આવવા લાગ્યા. અહીંયા શ્રદ્ધાપૂર્વક કોઈ બાધા લઈને આવે છે, તેની બાધા પણ પૂરી થાય છે. માં ખોડિયાર અહીં પથ્થરની શિલાઓમાં બિરાજમાન છે આજે વર્ષોથી, અને અહીંયા હું પૂજારી તરીકે ફરજ બજાવું છું. આજુબાજુ જે મહીસાગર, પંચમહાલ, દાહોદ, કચ્છલાલ, બાલાસિનોર, બરોડા, આ જે આજુબાજુના મોટી સિટીઓ છે ત્યાંથી માણસ બી દર્શન કરવા આવે છે. અને અહીંયા બહુ જ મોટી સંખ્યામાં માણસો આવતા હોય છે રવિવાર અને પૂનમનો એ મહાપ્રસાદ બી માતાજીને ધરાવીએ છીએ. આ ચાંદલગઢ ખાતે આવેલો ખોડિયાર માતાજીનું મંદિર ઘણું જ પુરાણું મંદિર છે અને એ મંદિર આ ડુંગરમાં પથ્થરની ગુફામાં આવેલું છે અને બહુ ચમત્કારી મંદિર છે. અહીંયા લગભગ અમે વર્ષોથી આવીએ છીએ અને ઘણા બધા યાત્રાળુઓ અહીંયા દર્શને આવે છે. બહાર દૂર દૂરથી આવે છે, અહીંયા આજુબાજુના આવે છે, નજીકના દૂરના બધા, અને માતાજીના દર્શનનો લાભ લે છે. રવિવારના દિવસે તે મેળો ભરાય છે. ચૈત્રી મહિનામાં તે નવરાત્રિના એમાં ઉત્સવ ખૂબ ધામધૂમથી થાય છે.
છેલ્લા 10-12 વર્ષથી હું આ મંદિર વિશે જાણું છું અને આટલા એરિયાની અંદર સારામાં સારું મંદિર છે અને મને ઘણી બધી શ્રદ્ધા છે આ મંદિર પ્રત્યે અને હું છેલ્લા 10-12 વર્ષથી જ્યારે બી મને ફ્રી ટાઈમ મળે છે એ ટાઈમે હું મારા ફેમિલી સાથે અહીંયા વિઝિટ કરું છું અને અહીંયા એટમોસ્ફિયર બી એટલું મસ્ત છે કે ગમે તેવી ગરમીમાં પણ તમે આવો એ ટાઈમે અહીંયા તમે બેસો તો તમને ઠંડકનો અનુભવ થાય છે અને આજુબાજુનું વાતાવરણ અને અહીંનો જે પ્રોપર જે પબ્લિક હોય છે એ પણ બહુ કોઓપરેટિવ હોય છે અને આપણી જોડે શાંતિથી બેસે છે, વાતચીત કરીએ છીએ. માતાજીનું એટલું તપોબળ છે કે જે કોઈ મનમાં ઈચ્છા રાખે સાચા દિલથી અને સાચી મનથી તન મનથી ભક્તિથી જો બાધા રાખીને જાય તો એનું કામ ફળીભૂત થાય છે. વર્ષોથી એવા દાખલા છે. 18 વર્ષ સુધી જેને બાળક નહોતા તો 18 વર્ષ પછી પણ એના ઘેર છોકરાના જન્મ થયેલા છે. એવા પણ દાખલા આજે પણ હયાત છે. એટલે એના જે પરચાઓ છે એ પરચાઓ ઘણા બધા મોટા પ્રમાણમાં પ્રજાજનોને મળેલા છે, દાખલા પણ મળેલા છે અને આજે તમે જોઈ શકો છો તમારી નજર સમક્ષ કે આટલા સમયમાં જંગલની અંદર પણ પ્રજાજનો એટલા ઉત્સાહભેરથી ઉમળકાથી દર્શન માટે આવતા હોય છે અને દર્શન કરી અને માતાજી પાસે જે કંઈ એમની ઈચ્છા હોય એ માનતા હોય છે અને માનતાઓ પણ પૂરી થતી હોય છે. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ મંદિરનો વિકાસ પણ થતો ગયો. ખોડિયારમાંની સાચી ભક્તિ કરતા હોવાથી ભક્તો અહીં વંડાજી વચ્ચે આવીને ખોડિયાર માતાના દર્શન કરે છે. આ મંદિરે ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને પોતાની મનોકામના પૂરી કરે છે. ત્યારે આસો અને ચૈત્ર નવરાત્રીમાં પણ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે તો પૂનમ અને રવિવારના દિવસે પણ અહીં ભક્તોની ભારે ભીડ જામે છે. ભક્તો દૂર દૂરથી આવીને અનેક કઠિનાઈમાંથી પસાર થઈને પણ માતાજીના દર્શનનો લાહવો ચૂકતા નથી. માતાજીના દર્શન કરવા માટે તેમના ધામમાં આવીને તેમના ચરણોમાં શીશ ઝુકાવીને ભક્તો ધન્ય થઈ રહ્યા છે. ઇકબાલ શેખ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.